નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે ભગવાન કૃષ્ણએ લીલા કરી, રામે લીલા કરી અને રામદેવ પીરે પણ લીલા કરી. તો એ લોકો એમની લીલામાં ફસાણા નથી, તો આપણે કેમ આપણી લીલામાં ફસાઈ જઈએ છીએ? તો એ લોકોએ ભગવાન કૃષ્ણ, ભગવાન રામ એમને જીવનમાં ફક્ત લીલા જ કરી છે, તેમ છતાં તે તેમની લીલામાં ફસાણા નથી. અને આપણે પણ જન્મથી લઈને મૃત્યુ સુધી લીલા જ કરીએ છીએ, તો આપણે આપણી લીલામાં કેમ ફસાઈ જઈએ છીએ? તમે જુઓ, એક કરોળિયો પણ ઝાડ બાંધીને લીલા જ કરે છે, તેમ છતાં તે કરોળિયો કોઈ દિવસ પોતાની લીલારૂપી ઝાડમાં ફસાતો નથી. તો પહેલી વાત, આપણને ખેલ કાઢતો જ આવડતો નથી, આપણને નાટક રમતો જ આવડતું નથી, આપણને પાત્ર ભજવતો જ આવડતું નથી. એનું એક જ કારણ છે કે આપણે એમ માનીએ છીએ કે પાત્ર અને પાત્ર ભજવનાર હું પોતે જ છું. પરંતુ અહીં જ આપણી ભૂલ થાય છે. તમે પાત્ર છો, પરંતુ ભજવવાવાળો તો કોઈક બીજો જ છે. તમે બાપનું પાત્ર, માનું પાત્ર, પતિનું પાત્ર, પત્નીનું પાત્ર, પુત્રનું પાત્ર, મજૂરનું પાત્ર, શેઠનું પાત્ર, દુકાનદારનું પાત્ર, અમીરનું પાત્ર, ગરીબનું પાત્ર, એવા આ સંસારમાં જે પાત્ર છે તે તમને મળ્યા છે અને તે પાત્ર તમારે ભજવવાનો છે. કારણ કે તે પાત્ર તમને પરમાત્માએ આપેલા છે. તો તમે પત્ની પાસે જ્યારે જાઓ છો એટલે પતિનું પાત્ર થઈ જાઓ છો, બાપ પાસે જાઓ છો એટલે બેટાનું પાત્ર બની જાઓ છો, બેટા પાસે જાઓ છો એટલે બાપનું પાત્ર બની જાઓ છો, દોસ્ત સાથે જાઓ છો ત્યારે દોસ્તનું પાત્ર બની જાય છે, તમે જમાઈ પણ બની જાઓ છો, સસરા પણ તમે બની જાઓ છો, અને મામા પણ તમે બની જાઓ છો, શેઠ પણ તમે બની જાઓ છો, સાહેબ પણ તમે બની જાઓ છો, અને નોકર પણ તમે જ બની જાઓ છો. તો ઉપરથી પાત્ર બદલાય છે, પરંતુ અંદર તો તમે ચૈતન્ય છો, તે તો બદલાતો જ નથી. માની લો કે પંકજભાઈ, વિનોદભાઈ અને પુષ્પાબહેન આ 3 જણ રામલીલા કરે છે. તો પંકજભાઈ રાવણનું પાત્ર ભજવે છે, મતલબ પંકજભાઈ રાવણના કપડાં પહેરે છે. વિનોદભાઈ રામનું પાત્ર ભજવે છે, મતલબ વિનોદભાઈ રામના કપડાં પહેરે છે. અને પુષ્પાબહેન સીતાના કપડાં પહેરે છે. તો પંકજભાઈ તેમના પાત્રને રાવણ કહે છે, વિનોદભાઈ તેમના પાત્રને રામ કહે છે, અને પુષ્પાબેન તેમના પાત્રને સીતા કહે છે. તો 3માંથી એક પણ રામ નથી, રાવણ નથી કે સીતા નથી. એમને તો ખબર છે કે આ તો અમે લીલા કરી રહ્યા છીએ, અમારું પાત્ર ભજવી રહ્યા છીએ. તો એમને અંદરથી તો એટલો દૃઢ વિશ્વાસ છે કે હું રામ નથી, હું સીતા નથી, હું રાવણ નથી. અને એના કારણે જ તે તેમની લીલામાં ફસાતો નથી.
અને જો પંકજભાઈ એમ સમજી લે કે હું પોતે જ રાવણ છું, તો પછી સવારે તે રાવણ બનેલા પંકજભાઈ પૈસા લખાવવા તમારી પાસે આવે ખરા? અને તે અભિમાની રાવણ કોઈને નમે ખરો કે કોઈની પાસે હાથ લંબાવે ખરો? તેમ જ આપણે પણ લીલા કરી રહ્યા છીએ, પરંતુ આપણને જે પાત્ર મળ્યું છે તે પાત્રને આપણે સાચું માની બેઠા છીએ. આપણે સાચે જ બાપ બની જઈએ છીએ, સાચે જ દીકરો બની જઈએ છીએ. એટલે જ આપણે આપણી લીલાને ઓળખી નથી શકતા અને આપણે જ આપણી લીલામાં ફસાઈ જઈને કર્મબંધન ભોગવીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.